ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ઉદાહરણ નંબર 2. ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો અહીંયા પહેલો દાખલો જોઈએ. તો માનો કે અહીંયા x ઓછા 2 વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3. આનું વિસ્તરણ કરો. x નો વર્ગ ઓછા 2 x 2 છેલ્લા પદનો વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3. x નો વર્ગ ઓછા આનો ગુણાકાર કરો. 4x 2 નો વર્ગ 4 વત્તા 1 2x ઓછા 3. x નો વર્ગ ઓછા 4x વત્તા 4 ને 1 5 બરાબર 2x ઓછા 3. x નો વર્ગ ઓછા 4x વત્તા 5. હવે આ પદને આગળ લઈ લઈએ. અહીંયા પ્લસ છે કે માઇનસ, તો કે 2x ઓછા 3. x નો વર્ગ ઓછા આ બંનેનો સરવાળો કરો. માઇનસ માઇનસ પ્લસ, માઇનસની નિશાની, તો 4 ને 2 6, તો કે 6x વત્તા આ 5. આ ઓછા છે એટલે અહીંયા વત્તા થઈ જશે. તો 5 ને 3 8 બરાબર 0. તો અહીંયા a બરાબર 0 નથી, માટે x નો વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0. અહીંયા આપણે ઘાત 2 આવી છે એટલે દ્વિઘાત સમીકરણ છે. તો લખો અહીંયા નોંધ. આપેલ દ્વિઘાત સમીકરણ છે. બીજો દાખલો. x કૌંસમાં x વત્તા 1 કૌંસ પૂરો વત્તા 8 બરાબર x વત્તા 2 અને x ઓછા 2 x ગુણ્યા x. x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x વત્તા 8 બરાબર આ x વત્તા 2 અને x ઓછા 2 છે એટલે x નો વર્ગ ઓછા 4. હવે x નો વર્ગ વત્તા x વત્તા 8 આગળ લઈ જાઓ એટલે ઓછા x નો વર્ગ વત્તા 4. હવે આ x વાળા પદો જશે. હવે વત્તા 8 ને વત્તા 4, તો અહીંયા આ x નો વર્ગ x નો વર્ગ ગયા, પછી વત્તા 8 અને વત્તા 4 એટલે x વત્તા 12 બરાબર 0. તો અહીંયા
દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે x વત્તા 12 છે કે જેની 2 ઘાત હોય તો એ દ્વિઘાત સમીકરણ હોય. તો અહીંયા આ સમીકરણ x બરાબર 0 માટે x² bx c બરાબર અહીંયા 0. તો આ પ્રકારનું સમીકરણ છે નહીં. તો કે આથી દ્વિઘાત સમીકરણ નથી. દાખલા નંબર 3, x કૌંસની અંદર 2x વત્તા 3 બરાબર x² વત્તા 1. તો અહીંયા x ગુણ્યા 2x તો x² વત્તા 3 ગુણ્યા x 3x બરાબર x² વત્તા 1. તો x² વત્તા 3x અને આગળ લઈ લ્યો પ્લસ એટલે માઇનસ. તો કે x² ઓછા આ 1. હવે અહીંયા 2x² ઓછા x² એટલે 2 જા એટલે x² વત્તા 3x ઓછા 1. તો આની ઘાત 2 આવી છે એટલે દ્વિઘાત સમીકરણ છે. તો કે અહીંયા a બરાબર 0 નથી માટે x² bx વત્તા c બરાબર 0. તો આ પ્રકારનું સમીકરણ છે. આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દાખલા નંબર 4, x વત્તા 2 કૌંસનો ઘન એટલે 3 બરાબર x³ ઓછા 4. હવે અહીંયા x નો ઘન છે એટલે આનું વિસ્તરણ કરો. તો કે x નો ઘન વત્તા આ 3 આની સાથે ગુણો. તો કે 3 x² અહીંયા 2 વત્તા 3 x 2² વત્તા 2³ બરાબર x³ ઓછા 4. x³ વત્તા 3 દુ 6 6x² વત્તા 2² 4 ને 4 તેરી 12. x વત્તા 2³ એટલે 2³ ઘાત 8 બરાબર x³
ઓછા 4. તો અહીંયા એક્સનો ઘન વત્તા 6x વર્ગ વત્તા 12x વત્તા 8 અને આગળ લ્યો એટલે ઓછા એક્સનો ઘન માઇનસ એટલે પ્લસ થશે 4. હવે આ એક્સનો ઘન એક્સ ઘનની બાદબાકી થશે તો શું વધશે કે 6x વર્ગ વત્તા 12x વત્તા 8 ને 4 કેટલા થયા 12 બરાબર 0. હવે આ 3 ને 3માં કોમન સંખ્યા નીકળશે તો કે આમાં 6 કોમન કાઢો તો કે x વર્ગ વત્તા 2x વત્તા 2 બરાબર 0. x વર્ગ વત્તા 2x વત્તા 2 બરાબર 0. તો આમાં ઘાત 2 આવી છે તો લખો અહીંયા એ બરાબર 0 નથી. માટે x વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0. આ પ્રકારનું સમીકરણ છે. આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે.